મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હવે રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ એક ઘરમાં આઈપીજી અથવા પીએનજી પૈકી એક જ કનેક્શન રાખી શકાશે। રાજકોટમાં કલેક્ટરે કાળા બજાર રોકવા એજન્સીઓ પર કડક દેખરેખ માટે સ્પેશિયલ ટીમો તૈનાત કરી છે। જો કે પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે કે શહેરમાં ગેસનો પૂરતો સ્ટોક હોવાથી ગભરાવાની જરૂર નથી। हाल ईरान, इजराइल और यूएसए તેમજ મિડલ ઈસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભારત સરકારમાં પર છે તેની માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે આ તકે વાત કરીએ તો સરકાર દ્વારા છે તે એલપીજી તેમજ કોમર્શિયલ ગેસમાં છે તે ભાવ વધારો કરવામાં આવ્યો હતો। આ મુદ્દાને લઈને અત્યારે લોકો ભારે હાઈપ ક્રિએટ કરી રહ્યા છે। તેમજ આપણી સાથે અત્યારે જિલ્લા પુરવઠા અધિકારી જોડાયા છે। સર, ખાસ તો આજે જ એક સીએમઓમાંથી ફેરફાર કરીને આવ્યો છે તેમજ કલેક્ટર પણ દ્વારા છે એક મિટિંગ ગોઠવવામાં આવી હતી। આ શું નિર્ણય લેવામાં આવ્યો છે અને લોકોને શું કહેશો આપ? જી, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે આપણો એલપીજી ઓર્ડર છે એમાં સુધારો કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર તરફથી પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે, જેના અનુલક્ષીને આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આપણા જિલ્લામાં કાર્યરત તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેમજ આપણે ત્યાં જે પીએનજી ગેસ નેટવર્ક છે એવું ગુજરાત ગેસ એમના અધિકારીઓને બોલાવી અને આજે તાકીદની એક બેઠક લેવામાં આવી હતી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી તાજેતરમાં મળેલી સૂચના મુજબ હવેથી કોઈપણ ગ્રાહક છે એ એલપીજી અને પીએનજી બંને કનેક્શનો એકસાથે ધરાવી શકશે નહીં। જે ગ્રાહકો પાસે ઓલરેડી પીએનજીની લાઇનનું નેટવર્ક છે એવો એમના જે એલપીજી કનેક્શન છે એમણે સરેન્ડર કરાવવું પડશે અને જે બોટલો છે એ એમણે સરેન્ડર કરવાની રહેશે। આ ઉપરાંત એ લોકો હવે એજન્સીએથી પોતાનું ગેસ રિફિલિંગ પણ નહીં કરાવી શકે। અમારા તરફથી તમામ એજન્સીઓને પણ આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત તમામ એજન્સીઓ પર એક રેવન્યુ કર્મચારી તેમજ એક પોલીસ કર્મચારીઓ પણ અમારા તરફથી ડેપ્યુટ કરી દેવામાં આવેલ છે। કોમર્શિયલની વાત કરીએ તો 9 તારીખથી સરકારશ્રીએ કોમર્શિયલનું જે પુરવઠો હતો એ સંપૂર્ણપણે ઘરેલું તરફ વાળી દીધો છે, કારણ કે કોઈના ઘરે ગેસની ને કારણે ચૂનો ન સળગે એ સરકારશ્રી ઈચ્છનીય એ બાબતે નથી અને કોઈપણ જગ્યાએ ઘરેલું ગેસમાં પ્રશ્ન ન થાય એ માટે થઈ અને સરકારે તમામ સરકારશ્રીનું ફોકસ છે એ ઘરેલું ગેસ બાબતે છે। આ ઉપરાંત જે હોસ્પિટલો છે, જે વૃદ્ધાશ્રમો છે, નિરાધાર ગૃહો છે, આ ઉપરાંત સરકારી કે પ્રાઇવેટ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમની હોસ્ટેલો છે, આ તમામ જગ્યાએ આપણે કોમર્શિયલ ગેસનો પુરવઠો પૂરો પાડવાના જ છીએ અને હાલ એ ચાલુ પણ છે। એટલે એ બાબતમાં પણ કોઈ પ્રકારની તકલીફ ન થાય એ માટે પણ સરકાર અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે। ધન્યવાદ સર। તો આ હતા સર કે જેમ એ કહી રહ્યા છે કે એલપીજી ગેસમાં છે કોઈપણ જાતની શોર્ટેજ નથી તેમજ કોમર્શિયલ ગેસ છે તેમજ કોઈપણ ટ્રસ્ટ હોય તેમજ તે છે તે જિલ્લા પુરવઠા વિભાગ છે તેને સંપૂર્ણપણે સજ્જ છે અને છે તેને પહોંચાડી રહ્યા છે અને ખોટું પેનિક થવાની પણ જરૂર નથી તેવી લોકોને અપીલ કરવામાં આવી છે। ધનંજય સોનેજા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।